જય માતાજી મિત્રો, આજે હું તમારી સાથે શેર કરીશ ખાજના પાનની ગોટાની રેસીપી, જે બનાવવા એકદમ સહેલા છે। ખાજના પાન ચોમાસામાં જોવા વધુ મળે છે, તો એને એકદમ નાની સાઈઝમાં કટ કરી લેવાના છે। તો મેં અહીંયા લીલા મરચાં અને ડુંગળી સમારી લીધેલી છે। ડુંગળીનો ટેસ્ટ બહુ સરસ આવે છે। તો હવે ચણાના લોટમાં મસાલો એડ કરી લઈએ। ચમચી સ્વાદ પ્રમાણે મીઠું, ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો। હવે તેમાં આપણે ડુંગળી સમારેલી એડ કરી લઈએ। થોડા લીલા મરચાં એડ કરી લઈએ। હવે ખાજના પાન સમારેલા એડ કરી લઈએ। તેમાં થોડું પાણી નાખીને બરાબર મિક્સ કરી લઈએ। જે રીતે ગોટાનો લોટ બાંધો છો એવી રીતે મિક્સ કરવાના છે। તો તમે જોઈ શકો છો એકદમ તૈયાર થઈ ગયું છે। તેમાં 1 લીંબુનો રસ ઉમેરી દઈએ। એક કડાઈમાં થોડું તેલ ગરમ કરી લઈએ। તેલ ગરમ થયા પછી ગોટા બનાવી લઈએ। આવી રીતે બધા ગોટા એડ કરી લેવાના છે। તેને હળવા હાથે ફેરવતા જઈએ। બરાબર બની ગયા પછી ગોટા એક જારામાં લઈ લઈએ। જો મિત્રો આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો। તો મળીએ એક નવી રેસીપી સાથે।